મિત્રો, શું તમે નોટિસ કર્યું છે કે શિયાળો શરૂ થતાની સાથે જ અચાનક હાર્ટ એટેકના કેસ આસમાને પહોંચવા લાગે છે? 20-25 વર્ષના યુવાનો પણ ઊંઘમાં જ ચાલ્યા જાય છે. સવારે મોર્નિંગ વોક પર જતી વખતે લોકો ત્યાં જ પડી જાય છે. અને આ કોઈ એક વર્ષની વાત નથી, દર વર્ષે આ જ પેટર્ન રિપીટ થાય છે. પણ અસલી સવાલ એ છે કે આખરે શિયાળામાં જ આપણું દિલ આટલી જલ્દી હાર કેમ માની જાય છે? હાય મિત્રો, હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી. ઘણા વર્ષોથી મેં એક વસ્તુ વારંવાર નોટિસ કરી છે. જેવી ઠંડી શરૂ થાય છે, સોશિયલ મીડિયા, અખબાર અને ન્યૂઝ ચેનલો પર હાર્ટ એટેકના સમાચારો ભરાઈ જાય છે. તમે વિચારતા રહી જાઓ છો કે આખરે આવું શિયાળામાં જ કેમ થાય છે? આ વિડીયોમાં આપણે આગળ જાણીશું હાર્ટ એટેક્સ ઠંડીમાં જ થવાના 4 કારણો, એવી 3 કઈ ખરાબ આદતો છે જે શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો બમણો કરી દે છે, અને હાર્ટ એટેક ટાળવા માટેના 7 સેફટી ઉપાય. ઉપરાંત આપણે એવી 4 વાનગીઓ વિશે જાણીશું જે શિયાળામાં ખાસ ખવાય છે અને હાર્ટ એટેક લાવવા માટે જવાબદાર બને છે. તો જોઈએ. આજે હું તમને આખી કહાની બહુ સિમ્પલ અને ક્લિયર રીતે સમજાવીશ, જેથી આ વિન્ટરમાં તમારું હાર્ટ 10 ગણું વધારે સુરક્ષિત રહે. સૌથી પહેલી વસ્તુ છે ઠંડીમાં આપણા શરીરનું કોર ટેમ્પરેચર, એટલે કે બોડીનું અંદરનું ટેમ્પરેચર ઘટવા લાગે છે. શરીર એ ઠંડીથી બચવા માટે પોતાની નસોને સંકોચી લે છે. નસો ટાઈટ થઈ જાય છે, બ્લડ અંદરની તરફ વધુ ધકેલાય છે અને તેની સીધી અસર આપણા હાર્ટ પર પડે છે. બ્લડ પ્રેશર વધી જાય છે અને હાર્ટને વધારે જોર કરવું પડે છે. અને જો પહેલાંથી જ બ્લોકેજ હોય તો આ કોમ્બિનેશન જીવલેણ થઈ શકે છે. બીજી વાત છે, શિયાળામાં લોહી થોડું જાડું થઈ જાય છે, બ્લડ થીક થાય છે, પ્લેટલેટ્સ ચીકણા થઈ જાય છે અને ક્લોટ બનવાનો ખતરો અનેક ગણો વધી જાય છે. આ ક્લોટ જ અચાનક હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ બને છે. ત્રીજું મોટું કારણ છે વિટામિન ડીની ઉણપ. શિયાળામાં તડકો ઓછો મળે છે, બહાર નીકળવાનું ઓછું થાય છે અને જ્યારે વિટામિન ડી ઘટે છે ત્યારે શરીરની અંદર સોજો વધી જાય છે. આર્ટરીઝ એટલે કે ધમનીઓની અંદરનું લેયર નબળું પડવા લાગે છે. પ્લાક અનસ્ટેબલ થઈ જાય છે, જે કોઈ પણ સમયે ફાટી શકે છે અને ક્લોટ તરત જ ત્યાં બની જાય છે. અને ચોથું કારણ છે વધુ પડતો સ્ટ્રેસ અથવા તો એન્ઝાયટી. ઠંડીની સિઝનમાં આપણે સ્ટ્રેસ હોર્મોન એટલે કે કોર્ટિઝોલ હોર્મોન વધી જાય છે, હાર્ટ રેટ વધે છે, બીપી વધે છે અને આખું આ કોમ્બિનેશન હાર્ટ માટે બેહદ ખતરનાક સાબિત થઈ જાય છે. વાત કરીએ 3 આદતોની જે શિયાળામાં આ ખતરો બમણો કરી દે છે. પહેલી આદત છે વધારે ખાવું અને એક્ટિવિટી બિલકુલ ઓછી. ડિસેમ્બર જેમનો મહિનો એટલે લગ્ન, પાર્ટી અને ભારે ભોજનનો મહિનો. મીઠાઈઓ, વારે ઘડીએ હોટલમાં કે સારી ગરમ વસ્તુઓ ખાવાનો શોખ, ફ્રાઈડ આઇટમ્સ બધું જ વધારે ખવાય છે. અને ઉપરથી ઠંડીમાં કોઈ બહાર નીકળવા માંગતું નથી. પરિણામે શુગર વધે છે, ટ્રાયગ્લિસરાઇડ્સ વધે છે અને નસોની અંદરનો સોજો વધે છે અને હાર્ટ પરનું પ્રેશર ડબલ થવા લાગે છે. બીજી આદત છે છાતીના લક્ષણોને ઇગ્નોર કરવા. ઘણીવાર ઘણા લોકોને છાતીમાં દુખતું હોય અથવા છાતી ભારે લાગતી હોય તો એ લોકો કહે છે, અરે આ તો ગેસ હશે, ઠંડી છે એટલા માટે શ્વાસ ચડતો હશે, તાલે ભારે ખવાઈ ગયું છે એટલા માટે થોડું છાતીમાં ભારે લાગ્યું છે. પરંતુ અસલી ખતરો અંદરને અંદર વધતો જતો રહેતો હોય છે. માટે મોડું થઈ જાય છે અને હાર્ટને એટલું જ વધારે નુકસાન થાય છે. જો તમને ચેસ્ટમાં પ્રેશર અનુભવાતું હોય, ડાબો હાથ ભારે લાગતો હોય, અચાનક નબળાઈ લાગે કે શ્વાસ ફૂલતો હોય, આમાંના કોઈ પણ લક્ષણો જણાવતા હોય તો તેને ક્યારેય હળવાશમાં ન લેવા જોઈએ. ત્રીજી આદત છે ખૂબ ઠંડીમાં અર્લી મોર્નિંગ વોક. આપણા લગભગ દરેકના મગજમાં એવું હોય છે ઠંડી શરૂ થાય એટલે દરેકે એક્સરસાઇઝ કરવી જોઈએ, અર્લી મોર્નિંગ વોક કરવું જોઈએ. હા, કરવું જોઈએ, પણ વધારે ઠંડા મોસમમાં, એટલે કે અર્લી મોર્નિંગમાં વોકિંગ કરવાથી સવારના સમયે આપનું શરીર છે એ સૌથી વધારે સંવેદનશીલ હોય છે. પ્લેટલેટ્સ વધારે સ્ટીકી હોય છે, બીપી અચાનક વધે છે, નસો અંદરથી ઓલરેડી ટાઈટ હોય છે અને સ્ટ્રેસ હોર્મોન પીક પર જવા લાગે છે. અને તેના ઉપર પાછી ઠંડી હવા શરીરને વધુ ઊંડો ઝટકો આપે છે. એટલે બહુ ઠંડીમાં વહેલી સવારે ચાલવું સેફ નથી. ખાસ કરીને જો તમારી ઉંમર 40થી 50ની પ્લસ હોય તો ખાસ તડકો નીકળે ત્યારે જ ચાલવા જાઓ અથવા તો સાંજે ચાલવાનું પસંદ કર. એ તમારા હાર્ટ માટે ખૂબ જ સારું રહેશે. હવે વાત કરીએ 7 વસ્તુની જે આખી સિઝનમાં તમારા હાર્ટને સૌથી વધુ સુરક્ષિત રાખી શકે છે. પેન, ઠંડીથી બચીને રહો.
સારા ગરમ કપડાં પહેરો, મફલર, ટોપી જરૂર લગાવો. બીજું, બીપી, સુગર અને કોલેસ્ટ્રોલને નિયમિત રીતે ચેક કરતા રહો. ત્રીજું, પાણી ઓછું ન પીવો. શરીરમાં ડિહાઇડ્રેશન ના થવું જોઈએ. શિયાળામાં ઘણીવાર તરસ ઓછી લાગતી હોય તો ઘણા લોકો પાણી પીતા નથી. તો હંમેશા પાણી છે એ વ્યવસ્થિત પીવો. ડિહાઇડ્રેશન પણ લોહીને જાડું કરી દે છે. ચોથું છે વિટામિન ડી જરૂર લો. તડકો અથવા સપ્લિમેન્ટ જે તમારા માટે અનુકૂળ હોય. પાંચમું છે મીઠું, ખાંડ અને તળેલું ભોજન ઓછું કરો. છઠ્ઠું છે દર 2-3 કલાકે થોડું ચાલો ફરો જેથી બ્લડ સર્ક્યુલેશન છે એ જળવાઈ રહે. ને સાતમું છે છાતીમાં જરા પણ તકલીફ લાગે તો તરત ચેકઅપ કરાવો. હવે છેલ્લી વાત કરીએ 4 એવા વિન્ટર ફૂડ્સની જે શિયાળામાં સૌથી વધુ ખવાય છે અને હાર્ટ માટે સૌથી વધુ ખતરનાક હોય છે. પહેલું છે ગાજરનો હલવો અને વસાણા. આ બધાનો સ્વાદ અદ્ભુત હોય છે. તેમાં માવો, ઘી, ખાંડ બધું વધારે માત્રામાં હોય છે. તે સુગર પ્લસ એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડની જાડાઈ ત્રણેયને વધારી દે છે. એટલે ક્યારેક ક્યારેક જરૂરી છે, પણ રોજ જો તમારું ઉંમર વધારે હોય અને હાર્ટ નબળું હોય તો એ રોજ બિલકુલ લેવું નહીં. બીજું છે હેવી ગ્રેવીવાળી વાનગીઓ જેમ કે બટર, પનીર, મસાલેદાર શાક વગેરે. આમાં સેચ્યુરેટેડ ફેટ બહુ હોય છે અને વારંવાર ગરમ કરેલા તેલમાં ઝેરી તત્વો લોહીમાં ક્લોટ બનવાનો ખતરો અનેક ગણો વધારી દે છે. ત્રીજું છે સમોસા, કચોરી, ભજીયા જેવા ડીપ ફ્રાઈડ નાસ્તા અને આપણા ગુજરાતીઓના સૌથી ફેવરેટ ફાફડા, જલેબી અને ગાંઠિયા. આ નાસ્તાઓમાં ટ્રાન્સપેન્ટ સૌથી વધારે હોય છે કેમ કે એ ડીપ ફ્રાઈડ હોય છે જે નસોને કડક કરે છે, ટ્રાયગ્લિસરાઇડ વધારે છે અને લોહીને જાડું કરે છે. ચોથું છે તલ સાંકડી, ગજક અથવા ગોળની ચીકી. આ બધા હેલ્ધી લાગે છે, પણ જ્યારે આપણે તેને રોજ રોજ ખાઈએ છીએ તો શરીરમાં સુગરનો બ્લાસ્ટ થાય છે. આ ઉપરાંત બીપી પણ વધે છે અને ડાયાબિટીસવાળા દર્દીઓ માટે આ સૌથી વધુ ખતરનાક હોય છે. મિત્રો, શિયાળો તો ખૂબ સુંદર હોય છે, બસ આપણી નાની નાની ભૂલો તેને ખતરનાક બનાવી દે છે. જો તમે આજે જણાવેલી વસ્તુ ફોલો કરશો તો મને ખાતરી છે કે આ સિઝનમાં તમારું હાર્ટ 10 ગણું સુરક્ષિત રહેશે. જો તમને બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ કે કોઈ પણ હેલ્થ પ્રોબ્લેમ માટે પર્સનલ ગાઈડ જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનમાં અમારી હેલ્થ એસેસમેન્ટ સર્વિસ આપી છે, તેને જરૂર જુઓ. મળીએ આવતા વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે. નમસ્કાર.